બનાસકાંઠાના દિયોદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેસાજી ચૌહાણ ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે। દિયોદરના સોની ગામે યોજાયેલી એક સભામાં તેમણે કોંગ્રેસ પર નામ લીધા વિના આકરા પ્રહારો કરી અને મતદારોને સીધી ચીમકી ઉચ્ચારતા હોય તેવા અંદાજમાં વાત કરી હતી, જેનું કોઈ સાંભળવાનું જ નથી। તેને વોટ શા માટે આપો છો? આ ચૂંટણી કોઈ વ્યક્તિગત હિસાબો પૂરા કરવાની નથી, પરંતુ વિસ્તારના વિકાસની છે। જો વિકાસના કામો કરાવવાના હોય તો ભાજપ પાસે જ વિકલ્પ છે। મતદારોને રીઝવવા માટે તેમણે કહ્યું કે અમે હાથ જોડીને અને પાઘડી ઉતારીને તમને વિનંતી કરીએ છીએ, ભાજપને મદદ કરો। અમે અડધી રાત્રે પણ તમારા કામ કરવા માટે તૈયાર છીએ। ચૂંટણી પહેલા ધારાસભ્યનું આ નિવેદન સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે। 16 તારીખથી 26 તારીખની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ દિયોદર વિધાનસભામાં મત વિસ્તારમાં જે બાવળથરા જિલ્લાના 2 તાલુકા દિયોદર અને લાખણી એ બંને તાલુકા પંચાયતમાં 22 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતની સીટો આવે છે। આ બધી સીટો ભારતીય જનતા પાર્ટી જીતે એના માટે મારા માદરે વતન ભોજરૂથી ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે। અને આજે આ મા હિંગળાજની ધરતી એ આપણે જોઈ રહ્યા છીએ કે આ ધનકવાડા ભાઈ લીલાધર ખાતે આજે આ વિજય વિશ્વાસ સંમેલન હતું, એમાં લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। અને આગામી આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં દિયોદર તાલુકાની પ્રજા એ વિકાસની સાથે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં બેસી અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની બધી સહાયકારી યોજનાઓ આઝાદીને ફળ છેવાડાના માનવી સુધી પહોંચે। મોદી સાહેબે જે કાર્યક્રમો મૂક્યા છે છેવાડાના માનવી સુધી પહોંચે અને એ કાર્ય કરવા માટે આ તાલુકાની જનતા એ ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે તત્પર છે। આ ચારે ગામોમાં ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર જે વિશ્વાસ રાખી મને ટિકિટ આપી છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। બીજું કે ભારતીય જનતા પાર્ટી પંચાયતથી મોડી અને કેન્દ્ર સરકાર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો જે પાણીની સમસ્યા હોય, શિક્ષણ, આરોગ્ય આ બધાને ભરેલી છે, કામ કરે જ છે। ભારતીય જનતા પાર્ટીમાં દરેકનું કામ થાય જ છે। મુખ્યત્વે અમારી માંગ જે કેસાજી સાહેબે સ્ટેજ ઉપરથી કીધું કે પાણીની છે, આ વિસ્તારમાં જો પાણી ચાલ્યા કરશે તો અમે પાણી ચાલશે તો અમે ખેતી ઉપર નિર્ભર છીએ, તો અમારું કામ થવાનું જ છે। એટલે ભારતીય જનતા પાર્ટી બધાય કામ હાલ સાર જ કરી રહી છે।